કેશોદના વડોદર ગામે પ્લેટફોર્મ ટિકિટ બારી જેવા અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આજે ગ્રામજનોએ રેલ રોકો આંદોલન કર્યું હતું. આ આંદોલન દરમિયાન રેલવે વિભાગના અધિકારીએ લેખિત ખાતરી આપી અને ત્યારબાદ આ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. વડોદર ગામના લોકો પ્રશ્ન બાબતે જો 1 માસમાં ઉકેલ નહીં આવે તો ફરી આ ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેશોદના વડોદર ગામે રેલવે રોકો આંદોલન પોલીસ અને રેલવેના અધિકારીઓએ ઉપસ્થિત રહી લેખિત માંગણી સંબંધિત ખાતરી આપતા ગામ લોકોએ પોતાનું આંદોલન 1 માસ માટે મુલતવી રાખ્યું છે. 1 માસમાં ગામ લોકોને રેલવેના પ્રશ્નો બાબતે નિરાકરણ નહીં મળે તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ સમનાણી અમીરેલી ને મારું ગામ વડોદર. અમે આજે રેલવેના પ્રશ્ન અંગે ગ્રામજનો વડોદર ગામના માણસો તેમજ આજુબાજુના 15 ગામના સરપંચ સાહેબો અને પ્રજાજનો બધા આવ્યા હતા. અમારી 3 મુખ્ય માંગણી હતી. ખાસ રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, કોઈ ટ્રેનમાં કોઈ ચડી શકતું નથી, તો એના માટે પ્લેટફોર્મ ઊંચું લેવાનું. એ સિવાયનું અમારે રેલવે ટિકિટ માસ્તર કોઈ નથી આવ્યા. ટિકિટ લેવા માટે ખાસ અમારે ડબ્બામાં ટિકિટ કપાય છે ગાર્ડ પાસે, તો ટિકિટ લેવા માટે ત્યાં જવું પડશે. તો ખાસ રેલવેના ટિકિટ માસ્ટર નિમણૂક કરવાની. એ સિવાયનો અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ જોઈએ છે, ખાસ જરૂર છે અમારે, કેમ કે અમારા જે વિદ્યાર્થીને ખાસ ભણવા જવા માટે ઇન્ટરસિટીની ખાસ જરૂર પડશે. નોકરિયાત વર્ગ છે, એ લોકોને કામ પર જવું હોય તો એના માટે ઇન્ટરસિટી ખાસ અમારે ઉપયોગી છે. એ સિવાયનો સૌરાષ્ટ્ર મેલ અમારે અહીંયા ચાલુ હતો, મુંબઈથી અહીં સ્ટોપ હતો, મુંબઈથી આવતો તેનો એ સૌરાષ્ટ્ર મેલ કરવાના કાળમાં બંધ થઈ ગયો છે. તેની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ હશે, તો સૌરાષ્ટ્ર જનતાનો અમને સ્ટોપ મળવો જોઈએ, એ અમારી ખાસ માગણી છે. આ બધી માગણી અંગે આજે રેલવે અધિકારીઓ બધા આવેલા અને એ લોકોએ આશ્વાસન આપેલું છે કે તમારો પ્લેટફોર્મનું કામ 15 દિવસમાં ચાલુ થઈ જશે. અગર 15 દિવસમાં પ્લેટફોર્મનું કામ ચાલુ થવામાં નહીં આવે તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું અમે રેલ લોકો આંદોલન કરશું. અમે જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.